પ્રણામ. શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવે છે કે આ જગતમાં 4 વસ્તુ પરમ મંગળ અને પરમ દુર્લભ છે: મનુષ્યત્વ, ધર્મશાસ્ત્રોનું શ્રવણ, સત્શાસ્ત્રોમાં શ્રદ્ધા અને ચોથું સંયમ પાલનમાં પરાક્રમ. પૂજ્ય પન્યાસજી મહારાજ પૂર્વે કદાચ તેઓના જ વચનો કાને ધરીને સુકૃત્યો કર્યા હશે કે આ મનુષ્યત્વ મળ્યું. ધર્મશાસ્ત્રોનું શ્રવણ તો તેઓ સમીપે અમે કર્યું જ, કિંતુ તેઓ તો જાણે એ ધર્મશાસ્ત્રો જીવ્યા અને એ જોઈને જ સત્શાસ્ત્રોમાં અમને શ્રદ્ધાએ થઈ તથા સંયમ પાલનમાં તેઓનું પરાક્રમ તો કેવું અદ્ભુત હતું તે તો આપ સૌએ આ કથાના 68 ભાગના યાત્રિક તરીકે જાણ્યું, સુણ્યું, માણ્યું જ છે. કેવા પૂજ્ય પન્યાસજી મહારાજની આપણા આ શાલીભદ્રભાઈએ સ્તવના કરી. સત્ય મધુર વક્તારમ ઉદારમ મોહ વૈરિણમ નિસ્પૃહમ બોધદાતારમ સ્તૌમી ભદ્રંકરમ ગુરુમ. જે રીતે 17મી સદીના ન્યાયાચાર્ય પરમ પૂજ્ય યશો વિજયજી મહારાજ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ નામે પ્રચલિત થયા છે, તેમ દરેક ગચ્છ, સમુદાય અને સંઘોમાં પૂજ્ય પન્યાસજી મહારાજ તરીકે ઓળખાયેલ શ્રી નમસ્કાર મહામંત્રના પરમોચ્ચ આરાધક, જીન ભક્તિ અને જીવ મૈત્રીના સર્વોત્કૃષ્ટ સાધક, અધ્યાત્મ યોગી એટલે પરમ પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્ય મહારાજ અમારા પરિવારના ગુરુ મહારાજ. શાલીભદ્રની રિદ્ધિ હજો એવું તો દરેક દિવાળીએ આપણે નવા ચોપડામાં વર્ષો પર્યંત અને પહેલે જ પાને લખ્યું. આપણા આ શાલીભદ્રભાઈએ ખરેખર જ આ જ્ઞાન દિવાકરની અપૂર્વ રિદ્ધિથી આપણને જુહાર્યા અને નવી જિંદગીનું પ્રથમ પાનું જાણે શરૂ કર્યું. શ્રી નમસ્કાર મહામંત્રના 68 અક્ષરોની જેમ અંતિમ 2.25 મહિનાથી અનવરત રીતે આપણા એમની શાલીન વાણીમાં વહેલ પૂજ્ય સાહેબજીના સમસ્ત જીવનને આપણે 68 ભાગમાં શ્રવણદાન પણ આપ્યું. એમણે પૂજ્ય પન્યાસજી મહારાજના બાળપણથી શરૂ કરીને તબક્કાવાર પ્રસંગો ગ્રંથ પારસમણીમાંથી અપ્રતિમ ભાવપૂર્વક પોતાની ભાવધારા ઉમેરીને જે રીતે વર્ણવ્યા, સુણાવ્યા અને તેઓના શબ્દ તરાપામાં બેસીને આપણને સૌને તરાવ્યા, ભીના કર્યા, તે ખરેખર જ કાબિલે દાદ છે. પારસમણી ગ્રંથની લેખિનીનો આખો સમયખંડ મારી આંખો સમક્ષ તેઓએ ફરીથી ઉજાગર કરાવી દીધો, તેનો અક્ષુણ આનંદ છે મને. કૃતજ્ઞ છું શાલીભદ્રભાઈ. મંત્ર, મૂર્તિ અને ગુરુ પરમ ઉપકારી હોય છે. મંત્રથી સંકલ્પ વિકલ્પો રોકાય, મૂર્તિથી સ્વરૂપનું દર્શન થાય અને ગુરુથી તો આપણા સર્વ સંદેહો છેદાય. એટલે જ એ ત્રણેયમાં ગુરુ તત્વને પ્રધાન કહ્યું છે, કેમ કે મંત્ર અને મૂર્તિનું મહાત્મ્ય આખરે તો ગુરુ જ દર્શાવે છે ને. શગ મોતીડે વધાવવા પાત્ર પૂજ્ય પન્યાસજી મહારાજનું ઋણ અમારા પરિવાર ઉપર પણ અત્યંત છે. એમાંથી ઉર્ણ થવાના પ્રયત્ન રૂપે જ પારસમણી લખવાનું મેં સાહસ કરેલું અને માત્ર ગુરુ મહારાજની કૃપાથી જ તે કાર્ય સંપન્ન પણ થયેલું. પૂજ્ય સાહેબજીના જીવનની પ્રત્યેક પળ આપણે પળનો વૈભવ જોયો. એમની ખરેખર પ્રત્યેક પળ અધ્યાત્મના રોજ મેળ સમી હતી
અને પ્રત્યેક શ્વાસ ચૈતન્યની અખંડ યાત્રા સમાન હતો. તેઓએ એક પણ શ્વાસ શાસન અને સ્વપરહિત ચિંતા વગરનો ખાલી જવા દીધો નહીં હોય. નહીતર કઈ રીતે 85 જેટલા શિષ્ય પ્રશિષ્યોના યોગક્ષેમ કરવા ઉપરાંત અગણ્ય પત્રોના ઉત્તરો આપવા, શ્રી સંઘનું ઋણ ઉતારવા, વ્યાખ્યાન વાણી પ્રસારવી, પોતાની સાધના આરાધના ઉપાસના કરવી, મુલાકાતીઓ આવે અને સંતુષ્ટ થાય એટલો સમય આપવો અને પ્રશ્નોના સમાધાનો પણ તેમને આપવા, ચીન શાસનની રક્ષાર્થે અન્ય અનેક સુકૃત્ય કાર્યો કરાવવા. કોઈ પણ સમુદાયના નૂતન દીક્ષિતો તેઓના માર્ગદર્શનની અપેક્ષા રાખતા કે કઈ રીતે ચારિત્ર માર્ગનું પ્રયાણ હવે શરૂ કરવું, તો તેઓને સુંદર રીતે રોડમેપ દોરી આપવા. શ્રી નમસ્કાર મહામંત્રના 20 દિવસીય ખીરના એકાસણા સાથેના અનુષ્ઠાનો કરાવવા, અંજન શલાકાઓ, પ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ, છરિત પાલિત સંઘો વગેરેમાં નિશ્રા આપવી અને વળી રોજનિશી લખવી. ઓહો, માત્ર 50 વર્ષના દીક્ષા પર્યાયમાં જાણે 50 ભવોનું કાર્ય તેઓએ એક સાથે કરી લીધું, અને એ પણ શાસ્ત્રોક્ત રીતે. અને જીવમૈત્રી, પરોપકાર, કૃતજ્ઞતાના ગુણ વગેરે ચૂક્યા વિના જ. આજે શ્રી શાલિભદ્રભાઈએ મને પૂજ્ય સાહેબજીએ લખેલ રોજનિશીમાંથી સર્જાયેલ હસ્તાક્ષરનું અક્ષયપાત્ર ગ્રંથ શ્રેણી ઉપર પ્રકાશ પાડવા કહ્યું છે, અને મને તો એવું લાગે છે કે જાણે મને ગોળના ગાડા મળી ગયા. આપણને હવે ખબર છે કે તેઓ પાછલા વર્ષોમાં બહુધા રાજસ્થાન, મારવાડ વિસ્તારમાં જ વિચર્યા. ત્યાંના અને પહેલાં વિચરેલા મહારાષ્ટ્ર વગેરે વિસ્તારમાં નાના ગામોમાં ચાતુર્માસ કરે, જ્યાં નિત્ય વહેલી સવારે નિત્યક્રમ સંપન્ન કરી અને જિનાલયજીમાં જાય. પૂજારીજીએ પ્રાતઃ 4-5 વાગ્યે ઘીનો નાનકડો જે દીવો પ્રજ્વલિત કરી દીધો હોય તેના ટમટમ ઉજાસમાં પછી ભગવાનની એક ભગવાનભાઈ એટલે કે ભદ્રંકર વિજયજી અને બીજા પ્રત્યક્ષ ભગવાન, તેમની અંગત સંગતનો દોર શરૂ થાય. અને એ પછી જે અનુપ્રેક્ષાઓ તેમને ઉતરે અવતરે, અંદરથી આવે, અરે શ્લોકો મંત્રો આદિ સાહેબજીને જે ઉપરથી અવતરે, તે સર્વે જ્યારે 2-3 કલાક પછી તેઓ ઉપાશ્રયે પધારે ત્યારે પાટ ઉપર રાખેલ રોજનિશી અને કલમ હાથમાં લઈ પછી રોજનિશીમાં તે સર્વ વસ્તુ આકારે. એ રીતે તેઓએ લખેલ 224 રોજનિશીઓ આજે આપણને મળી શકી છે, અને તેમાંથી તેઓના સ્વહસ્તાક્ષરમાં જ તે સર્વને પ્રકાશિત કરવાનો પ્રકલ્પ રાજકોટના અમારા કાર્યાલયે છેલ્લા 8 વર્ષથી ચાલે છે. તે જ છે હસ્તાક્ષરનું અક્ષયપાત્ર નામે 68 ગ્રંથોની આ ગ્રંથ શ્રેણી. રાજસ્થાનની અંગ દઝાડતી લૂ હોય કે ત્યાંની શિયાળાની થરથરાવતી ઠંડી હોય, એ બંને જેમ આ લેખન ક્રમ આડે તેમને આવી શકતા નહીં, એ જ રીતે આ ચિંતામણીરૂપ હસ્તાક્ષરોના અક્ષયપાત્રોના સર્જન આડે અમને આ 7-8 વર્ષમાં કોઈ જ વસ્તુ આવી નથી જેના દરેક પૃષ્ઠમાંથી અમૃત ઝરતું હોય. અરે પ્રત્યેક અક્ષર મંત્ર સમાન હોય,
તેના કાર્યમાં તો દેવો પણ સહાયભૂત થતા જ હોય ને. બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે આ કાર્યના વિચાર બીજની. આવો થોડું ટાઈમ ટ્રાવેલ કરી સન 2014માં જઈએ. 11 જૂન 2014ના બપોરે 12:39 અમારા પૂજ્ય ભાઈ શશિકાંતભાઈ મહેતા, અમારા પિતાજી, દેહથી દિગંત થયા. એ પછી અમારા જ ઘરે રહેલ પૂજ્ય પન્યાસજી મહારાજની હસ્તલિખિત 100 જેટલી ડાયરીઓ લઈને પરિવારના 15 જણા વ્યક્તિઓ અમે સર્વે તેઓના સમુદાયમાં રહેલ પરમ પૂજ્ય પન્યાસ શ્રી વજ્રસેન વિજયજી ગણિવર્ય તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભ સુરીશ્વરજી સમીપે અમે સર્વે મળીને અમદાવાદ ગયા. બધાએ સામૂહિક રીતે તેમને વંદન કર્યા, તેમની હિત શિક્ષા સાંભળી અને પછી અમારા ઘરે રહેલ અદ્ભુત ખજાનારૂપ આ 100થી અધિક ડાયરીઓ તેઓના સમુદાયમાં પન્યાસજી મહારાજ તથા આચાર્ય મહારાજને અમે સુપ્રત કરી દીધી. હળવા થઈ ગયા કે ચાલો પૂજ્ય પિતાજીએ અમને જે આ કાર્ય સોંપેલ કે હું જ્યારે અહીં દેહથી અસ્તિત્વ રૂપે ન હોઉં ત્યારે આ બધી જ હસ્તલિખિત ડાયરીઓ તમારે તેમના સમુદાયમાં વજ્રસેન વિજયજી મહારાજ તથા પૂજ્ય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજના હાથોહાથ તમે બધા સોંપી આવજો. અમે સોંપી આવ્યા અને હળવા થઈ ગયા કે ચાલો આ એક કર્તવ્ય હતું એ પૂર્ણ થયું. એ પછી હું અને મારા પતિ દીપક અમે બંને એક કામે ફરીથી અમદાવાદ જવાનું થયું અને ત્યાં કામ પતાવીને પછી પૂજ્ય સાહેબજીને ત્યાં વંદન કરવા ગયા. ઉપાશ્રયમાં અમે પ્રવેશ્યા અને તેમણે બધાએ કીધું, અરે આજે જ અમે તમને યાદ જ કરતા હતા અને આજે જ ગુરુ કૃપાએ તમે અહીંયા આવી ગયા. વંદન કરીને બેઠા, જાણવા મળ્યું કે સમુદાયમાં હાજર રહેલ પરમ પૂજ્ય આચાર્ય શ્રી મનમોહન સુરીજી સમા બીજા સર્વે નાના મોટા શ્રમણ ભગવંતોએ આ ડાયરીઓ વાંચવાનું શરૂ કર્યું અને બધા જાણે નાચવા લાગ્યા. અરે 40 વર્ષથી આ પૂજ્ય પન્યાસજી મહારાજ, ગુરુ મહારાજ કાળને પાર ચાલ્યા ગયા છે, પણ આપણા જ સર્વનું પુણ્ય ઘટ્યું હશે કે આ ડાયરીઓ આટલા વર્ષો સુધી પ્રકાશમાં નથી આવી અને બધાએ એમ નક્કી કર્યું કે આપણે આમાંથી કોઈક પણ રીતે આ સર્વ તત્વસભર ચિંતનોને બહાર કાઢવા જ રહ્યા અને સર્વ મુમુક્ષુ જીવોને, ભવી જીવોને આ સર્વ વસ્તુ પહોંચાડવી જ રહી. પૂજ્ય આચાર્ય ભગવંત હેમપ્રભ સુરીશ્વરજી અમને કહ્યું કે જુઓ, એમાંથી થોડા પાનાના અમે ઝેરોક્સ રૂપે અવતરણ કરીને અને એ અમે અત્યારે જ થોડા પાના અમારી પાસે આવ્યા છે અને જુઓ આ હવે ઝેરોક્સ રૂપે અમે બધાને આપવા માંગીએ છીએ. ત્યારે અમે તમને યાદ જ કરતા હતા કે તમે બધી ડાયરીઓ આપી ગયા તો આ કામ શરૂ થયું. મેં કહ્યું, સાહેબજી, અમને ઘરે તો એને હાથ લગાડવાનો પણ અધિકાર નહોતો, પણ આજે આપ જો કહો તો એ ડાયરીઓનો હસ્તસ્પર્શ કરી એમને વંદન કરી અને એમાં કેવી રીતે બધું લખાયેલું છે હું જોઉં. એમણે તરત જ સહર્ષ સંમતિ આપી. અમે બેઠા 2-3 કલાક સુધી એમાંથી પસાર થયા અને જોવા મળ્યું કે આમાંથી તો કેટલી બધી ડાયરીઓમાં લગભગ બધામાં એવું છે કે સાહેબજી એક વિષય શરૂ કરે એ બધી ડાયરીના જમણા પાને એ સ્ટોરી આગળ વધતી હોય. વળી ઊંધેથી બધા ડાબે પાને વળી બીજી સ્ટોરી શરૂ થઈ હોય અને બીજા વિષયો ઉપરનું તત્વ પ્રચુર જ્ઞાન તેમાં પીરસાયું હોય. સાહેબજીને કહ્યું,
સાહેબજી આપણે આ ઝેરોક્સ કરાવશું તો જે વાંચનાર વર્ગ હશે એને અનુસંધાન નહીં મળે. આપ એક કામ કરો, હું છેલ્લા 10 વર્ષથી માઇન્ડ ફિએસ્ટા નામે જે ઓનલાઈન એજ્યુકેશનનું કામ કરું છું એના કારણે મને થોડું ઘણું સોફ્ટવેર હાર્ડવેરનું કામ ખબર છે અને કમ્પ્યુટરની સાથે જ પનારો પડ્યો છે. તો હું આ બધી જ વસ્તુઓ જો રાજકોટ લઈ જાઉં અને આ ઝેરોક્સ રૂપે નહીં પણ કોઈક વધારે સારી રીતે જો હું એને પરિવર્તિત કરીને બધાની સમક્ષ લઈ આવું તો અમને ખૂબ આ ઋણ ચૂકવ્યાનો હર્ષ થશે, આનંદ થશે. સાહેબજીએ કહ્યું, પણ અમારે તો એના હસ્તાક્ષરમાં જ બહાર લાવવાતા, એટલે અમે આ ઝેરોક્સનું વિચાર્યું. મેં કીધું ગુરુ કૃપાથી એમ જ થશે. સાહેબજી અમને આપો અને તમે અમને થોડોક સમય આપો, થોડું ટ્રાયલ એન્ડ એરર કરીને અમે શું આમાંથી ઉત્પન્ન કરી શકીએ એમ છીએ આપને જણાવશું. સાહેબજી કહે, અરે આ મોટો ભાર હતો અમારી ઉપર, પણ એ તમે લઈ લીધો અને આભાર તો શું માનવાનો હોય અમારો. પણ તેઓએ બહુ જ સહર્ષ રીતે એ 224 તો ત્યારે નહોતી, પણ એ લોકો પાસે પણ થોડીક હતી, એટલે લગભગ 150 જેવી ડાયરીઓ એમણે એ દિવસે અમને રાજકોટ લઈ જવા માટે આપી. ઘરે તો આવ્યા, પણ અમને એમ થયું કે સાહેબજી કેવી રીતે આ સાહેબજીની સાથે અમે મનોમન વાત કરી કે સાહેબજી આપે આ લખેલું એને અમે કેવી રીતે ન્યાય આપશું, એ પણ આપે જ કરાવવાનું રહેશે. શ્રાવકને પણ મેં ઢીલા અવાજે કહ્યું, આટલો મોટો સાગર કેવી રીતે ખેડીશું, મોટી જવાબદારી લઈને બધું લઈને અહીંયા આવી તો ગયા, પણ આમાંથી પાર કેવી રીતે પડશું. શ્રાવકે પણ એ જ વાત કરી, ગુરુ મહારાજ જ આ કામ પાર પાડશે. પૂજ્ય સાહેબજીના 9 શ્રાવક રત્નો, એમાં ચેન્નઈના શ્રી રીખવદાસજીને, લલિતભાઈને કુંડલિનીની સાધનામાં તેઓએ આગળ વધવા માટે પ્રેરણા આપેલી. બાબુભાઈ કડીવાલા તથા શ્રી હીરાભાઈને શ્રી સિદ્ધચક્ર પૂજનો ભણાવવાની પ્રેરણા આપેલી. શ્રી હિંમતમલજી બેડાવાળાને આયંબિલની ઓળી, નવપદ આરાધક સમાજ વગેરેના સંવર્ધનની આરાધના સાધના સોંપેલી. શ્રી સી.કે. મહેતા મુજ પિત્તાધિક મામાને જ્ઞાનદાન માટેની પ્રેરણા આપેલી અને એમાં ખાસ વધુમાં વધુ શાસનમાં દાન આપવાની તેમને પ્રેરણા આપેલી. અને શ્રી ચંદ્રકાંતભાઈ પદ્માબેનને જેમ એમના ગૃહ જિનાલયમાં અખંડ પ્રભુ ભક્તિ માટે પ્રેરિત કરેલ, તેમ ગુરુ મહારાજે અમારા પિતાજી નવરત્નોમાંના એક એવા શશિકાંતભાઈ મહેતાને શ્રી નમસ્કાર મહામંત્ર વિષયક પ્રવચનો આપી ભવિજનોને પાસે એની મહાનતા ઉજાગર કરવા પ્રેરણા આપેલ. અને તે માટે તેઓએ જ શ્રી નવકાર મહામંત્ર ઉપરની પોતાની અનુપ્રેક્ષાઓથી મઢિત પૂજ્ય શ્રીની 100 જેટલી ડાયરીઓ તેમને આપેલ. એ 100 ડાયરીઓ અમે આપી આવ્યા અને ફરીથી એમાં ઉમેરાઈને ઘણી બધી ડાયરીઓ પરત અમારા જ ઘરે આવી અને ખરેખર ગુરુ મહારાજે જ આ દરિયો જાણે તરાવ્યો છે. ખરેખર જ એમ બનતું અમે જોયું છે દરરોજ પ્રત્યેક ક્ષણે. અરે ગુરુ કૃપા સાક્ષાત અવતરતી જોવી હોય ને તો ગુરુ વચન તહત્તીનું પ્રણ લઈ જુઓ અને પછી જે અનુભૂતિઓ થશે તે તો અનિર્વચનીય હશે. આ કાર્યના પ્રારંભે અમે સૌ પ્રથમ તો આ વોલ્યુમિનસ કાર્ય પાર પાડવા અમે વિચાર્યું કે અમને 30 જેટલા કમ્પ્યુટર વિશેષજ્ઞો તો જોઈશે જ. એમને હાયર કરવા માટે ન્યૂઝપેપર્સમાં જાહેરાતો આપી. જે 72 ઇન્ટરવ્યૂઝ લીધા ને એમાં 14 જણા તો મૂક બધિર હતા, જે પૂજ્ય પન્યાસજી મહારાજને ખાસ પ્રિય હતા. અમે તેઓ બધાને કામે રાખી લીધા અને એવી રીતે 30 જણાની મજબૂત ટીમ બનાવી. માઇન્ડ ફિએસ્ટાનો અનુભવ કામે લગાડ્યો અને 10 મહિના જેટલા સમયમાં કેટલી બધી ટ્રાયલ એન્ડ એરર
વાવી અને પછી જે પરિણામ આવ્યું, જે પાક લણ્યો, એ તો આપણા સૌની નજર સમક્ષ જ છે. એ માટે રોજનીશીઓના મૂળ પાનાઓનું અમોએ ખાસ પ્રકારનું ડ્રમ સ્કેનિંગ કરાવ્યું, ફોટોશોપમાં પેજને ક્લીન કર્યા અને પછી અમારા સ્પેશિયલ સોફ્ટવેર્સ અને એક ખાસ ઊભા કરેલ લોકલ નેટવર્કનો ઉપયોગ કરીને પૂજ્ય સાહેબજીના જ હસ્તાક્ષરોને અમારા માસ્ટર પેજમાં મૂકવા માંડ્યા. શરૂમાં એક પેજ થતાં એક દિવસ થતો, ઘણીવાર તો એક પેજ એક દિવસમાં પણ પૂરું ન થતું. ધીમે ધીમે તેમાં પણ પરિવર્તન આણતા અમે શબ્દોની લાઇબ્રેરી બનાવી, અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃતના લાખો શબ્દ એમાં મૂક્યા અને સંસ્કૃતના શ્લોકોની પણ લાઇબ્રેરી બનાવી. એમના જ હસ્તાક્ષરમાં કરતાં પછી એ રીતે એક દિવસમાં 1.5થી 2 પેજ થવા માંડ્યા. અંગ્રેજીના લોકોને જુદી રીતે, સંસ્કૃતમાં જે કામ કરતા હોય એ અમારી ટીમને જુદી રીતે અને ગુજરાતીમાં કામ કરતી ટીમને અમે અલગ અલગ રીતે ટ્રેનિંગ આપી. વળી સંસ્કૃત શ્લોકોના ભાષાંતર માટે અમોને પૂજ્ય સાહેબજીના સમુદાયમાંથી નિત્ય સહાય સાંપડી અને જે દરેક ભાગના અંતે અમે સાદા ફોન્ટમાં ટાઈપ કર્યા. અમોને 224 ડાયરીઓ સાંપડેલ, ભારતભરમાંથી પછી તો ભેગી કરેલ, બધાને ટહેલ પાડીને કહેલ કે તમારા બધા પાસે જ્યાં જ્યાં પણ શ્રમણ ભગવંતો, શ્રાવકોના ઘરે જ્યાં જ્યાં પણ સાહેબજીએ કૃપા કરીને ડાયરીઓ આપેલ, એ બધી બાજુથી અમે એમની સહાયથી અમે ભેગી કરી. એમાંની એક ડાયરી મારા પૂજ્ય મામા સી.કે. મહેતા પાસે પણ હતી, એ પણ અમે મેળવી. હવે આ 224 ડાયરીઓ પૂરી થઈ, આ 10 મહિનામાં અમારી પાસે બધી પૂરી આવી ગઈ. એની સ્મૃતિમાં પ્રત્યેક ફાઇનલ ગ્રંથના પાના રાખ્યા અમે 224. આ અક્ષય પાત્રોમાં રહેલ એક એક અક્ષરને રત્નોના હાર પહેરાવાનું મન થાય એવા અનુમોદનાના ભાવ સાથે અમે એ કામ કર્યું. 50મા સુવર્ણ ગ્રંથની ઉજવણી અમે પૂજ્ય સાહેબજીના ઉપકાર નીચે રહેલ અનેક ભગવંતો અને શ્રાવક પરિવારોની ઉપસ્થિતિમાં હાલારના શ્રી આરાધના ધામ તીર્થ મધ્યે એ ઉજવણી કરી. પૂજ્ય પન્યાસ શ્રી વજ્રસેન વિજયજી ગણીવર્યજીની નિશ્રા મળી. પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભ સુરીશ્વરજીની ઘણી બધી નિશ્રા ઉપરાંત એમનું ઘણું બધું માર્ગદર્શન પણ મળ્યું. અને આ પ્રકલ્પના એકમેવ અર્થસારથી શ્રી સી.કે. મહેતા મુજ મામાની પણ ત્યાં પ્રત્યક્ષ હાજરી થઈ. ત્યારે હસ્તાક્ષરના 50 ભાગ અમારી ટીમના 30 સદસ્યો ઉપરાંત અન્ય શ્રાવક ગણોના મસ્તકે શોભતા અમે વાંચતે ગાજતે એને ઉપાશ્રયમાં લઈ ગયા અને ત્યાં મૂળ 224 ડાયરીઓનું એક નાનું પ્રદર્શન પણ ગોઠવ્યું. જર્જરિત થયેલ પાનાવાળી તે ડાયરીઓ એ ડાયરીઓ નથી, પણ અમૃત કુંભ છે એ વાત નિશંકપણે તેના પાના ફેરવતા સૌએ નવાજી. કોઈ પણ આત્માને જો આરાધનાના માર્ગે આગળ વધવાની ઈચ્છા હોય તો આ 15,582 પાનામાંથી વારંવાર આ જીવનમાં પસાર થવું જ રહ્યું. એમાં શું છે એમ પૂછવા કરતાં એમાં શું નથી એમ પૂછીએ તો એનો જવાબ લગભગ નહીવત હશે. બધા શ્રમણ ભગવંતો હવે કહે છે કે અરે આ હસ્તાક્ષરનું અક્ષયપાત્ર ગ્રંથો તો 21મી સદીના આગમ સ્વરૂપો છે. જાણે આ વાંચ્યા પછી એવું લાગે છે કે બસ હવે બીજું કાંઈ જ વાંચવું નથી. અરે એક અલગ અલગ સમુદાયોમાં, અલગ અલગ સંઘોમાં, શ્રમણ ભગવંતોમાં તેની જ વાંચના ચાલી રહી છે. હવે અમે એ 68 અક્ષયપાત્રોમાંથી જ ઉદ્ધૃત કરીને શ્રી નમસ્કાર મહામંત્રના 108 પાનાના 9 ભાગ અને એ પછી મૈત્રી, પરોપકાર અને કૃતજ્ઞતા
કે જે ગુણો પૂજ્ય શ્રીમાં આવરાયેલા તો હતા જ, પણ તેઓ ઈચ્છતા કે માણસ માત્ર બસ આ 3 ગુણને અધિકૃત રીતે જો પોતે પોતાના જીવનમાં ઉતારી લે તો બસ પછી મોક્ષ દૂર નહીં હોય. એ વિષયના 108 પાનાના વળી 7 બીજા ભાગ અને ઉપરાંત મંત્રનો એક અલાયદો ભાગ કરી રહ્યા છીએ. હાલ અમારું એ કામ ચાલે છે. ઉત્કૃષ્ટ પુણ્યોદયે આ ઉત્તમ મહાપુરુષની અક્ષર માતૃકાઓને જગત સમક્ષ ઉત્તમોત્તમ રીતે મૂકવાનો જે પ્રયાસ અમારા દ્વારા થયો છે તેમાં માત્ર દેવગુરુ ધર્મ કૃપા જ છે. સારસ્વત સુત પૂજ્ય રત્નસુંદર સુરીશ્વરજી આચાર્ય મહારાજે અમને પત્રમાં લખી જણાવ્યું છે કે આટલા વર્ષે અત્તરની બાટલી ખુલી ખરી, કારણ કે 42 વર્ષ તો પૂજ્ય પન્યાસજી મહારાજને કાળ કર્યાને થયા, પણ આપણું પુણ્ય જાગૃત થાય એવો કાળ પાકે એ પછી જ આ અત્તરની બાટલીઓ ખુલે ને. સ્વપ્રશસ્તિનો તો તેમને અંશ માત્ર મોહ નહોતો જ, પણ ભવિતવ્યતા ઉપર પણ તેમને કેટલી બધી શ્રદ્ધા હશે કે વખત આવ્યે આ સર્વ બહાર આવશે એમ તેમને લાગ્યું હશે. તેઓ કહેતા, ટ્રસ્ટ કોસ્મિક એનર્જી. પ્રકૃતિમાં જે જ્યારે થાય છે તેને સોંપાઈ જવાની વાત તેઓએ ઘણી જગ્યાએ લખી છે. તેને તેમણે અક્ષરશઃ આચારમાં પણ આ રીતે મૂકી છે. કોઈને પણ એના વિશે કાંઈ પણ કીધા વગર તેઓ પણ દેહથી દિગંત થઈ ગયા. આંબુજીમાં સમ્યક દર્શન તેઓનું જ્યારે નિર્મળ થયું એ પણ તેઓ સ્વમુખે ક્યારેય બોલ્યા જ નથી. આ તો ડાયરીઓ ખુલી અને એમાં લખેલું આપણને વાંચવા મળ્યું તો એ ઘટના, એ રહસ્ય ખુલ્યા છે. તેઓની નિરાસક્તિની, સરળતાની, સહજતાની, અવ્યગ્રતાની ઉપાસના અને સમત્વ સાધનાની કેટલીય વાતોના સાક્ષી આપણે આ રીતે હસ્તાક્ષરનું અક્ષયપાત્ર વાંચતા થાશું. અમે પણ એમના સાક્ષી છીએ. ઘણા વર્ષો સુધી એમની સાથે એમની નિશ્રામાં રહ્યા છીએ અને ઘણી બધી સાધના આરાધના પણ અમારા માતા પિતાએ, વડીલોએ કરી છે અને એનો આજે અમને ખૂબ જ આનંદ છે. વળી ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજે તો અમારા કાર્યાલયે રાજકોટમાં ખાસ પગલાં કર્યા અને કહ્યું કે અમે આ રાજકોટ શહેરનો આભાર માનવા આવ્યા છીએ કે જ્યાં આ હસ્તાક્ષરનું અક્ષયપાત્રના સર્જનનું કાર્ય ચાલે છે. 3 કલાક પર્યંત તેઓએ કાર્ય નિહાળ્યું અને પછી અમોને કહ્યું કે 21,000 વર્ષ ચાલનારા આ શાસનમાં આ કાર્ય એટલે સદીનું એક શકવર્તી ઐતિહાસિક કાર્ય છે, જે હજારો ભાવુકો સુધી સાહેબજીનું સાહિત્ય પહોંચી રહ્યું છે. અદ્ભુત! તેને વાંચીને અમારા મુનિઓ, અમારા સાધ્વીજી ભગવંતો ઉછળે છે કે વાહ, શું સરસ અમને મળી ગયું છે. ઓહોહો, તેઓ અહીંયા પધાર્યા એનો પણ ઉપકાર અમે સૌ માનીએ એટલો ઓછો છે. અરે, ત્રિસ્તુતિક સમુદાયના એક ધ્યાનમાં મગ્ન જ રહેતા એવા યુવાન શ્રમણ ભગવંતના એક અનુભવની આછેરી વાત કહું તો એમને ધ્યાનમાં એકવાર શબ્દો સંભળાયા કે હસ્તાક્ષરનું અક્ષય પાત્રના 100 ભાગના 100 પાનામાં જે સરસ્વતી દેવીની સાધના અને આમનાય દર્શાવ્યા છે તે મુજબ તારે સાધના કરવાની છે. હવે તેમણે તો આ ગ્રંથનું નામ પણ નહોતું સાંભળ્યું. અરે, તેના અસ્તિત્વની જ ખબર ન હતી. એટલે ત્રિસ્તુતિક સંઘના પ્રમુખ, અમદાવાદ આસોપાલવના પ્રણેતા શ્રી વાઘજીભાઈને તે વાત શ્રમણના ગુરુ ભગવંતે કહી. તેથી તેમણે અમદાવાદ રહેતા શ્રી દીપકભાઈ બારડોલી હસ્તક
અમારો સંપર્ક કર્યો અને તેમને બધા જ ભાગો અમે તત્કાળ મોકલી આપ્યા, કારણ કે એમણે અમને એ ન કહ્યું કે કયા ભાગના કયા પાનામાંથી કઈ સાધના કરવાનો સંકેત મળ્યો છે, અને આપણને એ પૂછવાનો અધિકાર પણ નથી. અને પછી થોડા વખત પછી વાઘજીભાઈ હસ્તક સમાચાર પણ મળ્યા કે તેમને જે સંભળાયેલ તે અક્ષરશઃ સત્ય ઠર્યું અને તેઓએ એ સાધના શીઘ્ર સંપન્ન પણ કરી લેવાનો સંકલ્પ કર્યો છે. અરે આવી તો કેટલીય વાતો છે. અનેક અનેક સમુદાયના મહાત્માઓ આપણા કાર્યાલયે આવી આ કાર્ય નિરખી અભિભૂત થયા છે. ચિત્રલેખા, ગુજરાત સમાચાર, કલ્યાણ, પ્રબુદ્ધ જીવન, ફૂલછાપ વગેરેમાં પાનાના પાના ભરીને આવેલ આ કાર્ય માટેની પ્રશસ્તિ વાંચીને રાજકોટના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર શ્રી રાહુલ ગુપ્તાજી આપણા કાર્યાલયે એમના સહધર્મચારિણી અનુજાજીને લઈને પધારેલ. નિરાંતે 2-3 કલાક પર્યંત આપણું કાર્ય જોયું, સમજ્યું, અને એ પછી અમોને તેમણે એક જ વાક્ય કહ્યું કે ભારતીબેન, ભારત દેશ અને મારા પરિવાર માટે તો વર્ષોથી કાર્ય કરું જ છું, કિંતુ મારા પોતાના આત્માને જોઈતા સ્પિરિચ્યુઅલ નર્ચરિંગ માટે આમાંથી શું તમે મને રોજે રોજ વહેલી સવારે 4-5 એનેક્ડોટ્સ એવા ચૂઝ કરીને લખીને વોટ્સએપમાં મોકલી શકો કે જે મને આપણા દેશ માટેનું હું જે રોજ કામ કરું છું એમાંથી ક્યારેય પણ મારાથી કોઈને અન્યાય ન થઈ જાય, મારાથી કોઈ ખોટું કામ ન થઈ જાય, એની માટેનું મને ઇન્સ્પિરેશન મળે. અને એ જો તમે મને મોકલશો તો મને એક પ્રોમિસ આપો કે જીવનભર તમે મને આમાંથી મોકલતા રહેશો. અરે અમે હર્ષભેર હકાર ભણ્યો ને એ દિવસ હતો 22 ઓક્ટોબર 2018નો, અને આજે સવારે તેને થયા છે કુલ દિવસ 1608, અર્થાત પ્રાયઃ 4.5 વર્ષ. હસ્તાક્ષરનું અક્ષયપાત્ર ગ્રુપમાં આપણા બધાની જે સહયાત્રા શરૂ થઈ છે ને એ પણ એનું જ પ્રતિબિંબ જ છે. શ્રી CK મામાની સૂચના મુજબ અમે આ ગ્રંથોની માત્ર 300 અને પછીથી બહુ જ ડિમાન્ડ વધતા 350 પ્રતો જ મુદ્રિત કરાવીએ છીએ. મામાનું કહેવું એમ છે કે સિંહણનું દૂધ પચાવી શકે તેવા પાત્ર જ આ પડતા કાળમાં ક્યાં વધુ હશે, પરંતુ પૂજ્ય સાહેબજીના જ પુણ્યથી એના 5 ભાગ તો પુનર્મુદ્રિત પણ કરવા પડ્યા છે અને બીજા 10 ભાગ હવે બસ ઓલમોસ્ટ ખલાસ થઈ ગયા છે. એટલે એનું પણ પુનર્મુદ્રણ કરવું પડશે, જેનો પૂરો લાભ પણ પૂજ્ય CK મામા જ લઈ રહ્યા છે. આજ સુધી આ ગ્રંથાવલીની સરાહના માટે મળેલા પત્રોની વાત કરું તો એની સંખ્યા તો અગણ્ય છે. ડિમાન્ડ પણ ખૂબ છે. તેથી આપણે ભદ્રંકર.com તથા navkarday.com ઉપર ઉપરાંત કિન્ડલ ઉપર આખી ગ્રંથ શ્રેણી ઉપલબ્ધ કરાવી છે. આટલી સુદીર્ઘ અમારી સર્જન કથા સુણીને એનું કથા બીજ કેમ પડ્યું ત્યાંથી માંડીને આ અંત સુધીની કથા સુણીને સ્વાભાવિક રીતે જ તમને બધાને એમ પ્રશ્ન થતો હશે કે ભાઈ, આ 68 + 9 + 7 + 1 ગ્રંથોના મળીને 20,000 પાનાઓમાં છે શું? તો એમાં એક અધ્યાત્મ યાત્રા છે. અહીં માત્ર શબ્દ નથી, માત્ર બોધ પણ નથી, પણ એમાં તો સદાને માટે ચાલતો આપણો અને એમનો એક મજાનો સત્સંગ છે. એ વિભૂતિએ ચાતરીને બનાવેલ એક મોક્ષ માર્ગની કેડી છે. એમાં પરમાત્મા અને સ્વરૂપના સૌંદર્યની અદ્ભુત ગૂંથણી છે. એમાં અક્ષર એવી પ્રસન્નતાનો, કંઈક ભાળી ગયાનો
અનેક અનુભૂતિઓ થયાના અલૌકિક આનંદનો મહાસાગર છે. હું જે હમણાં બોલી કે 9+7+1, તો એમાં 9 ભાગ માત્ર નવકારની જે મેં વાત કરી એના 108 પાનાના 9 ભાગ અને મૈત્રી, પરોપકાર અને કૃતજ્ઞતાના 108 પાનાના 7 ભાગ તથા 1 ભાગ મંત્રનો, એવી રીતે 68+9+7+1 આટલા ગ્રંથોના મળીને 20,000 પાનાઓ ઉપર અમે આ 7.5 વર્ષમાં કામ કર્યું છે અને હજુ એ ચાલી રહ્યું છે. આ વસુધા તલે, ધાતકી ખંડે, પશ્ચિમ ઐરાવતે, અનાગત ચોવીસીના ત્રીજા તીર્થંકર રૂપે શ્રી પૃથ્વીવંત સ્વામી તરીકે જ્યારે પૂજ્ય પન્યાસજી મહારાજ સમોવસ્ત્રણમાં બેસીને દેશના અર્પસે, ત્યારે તેમના શાસનમાં પૂજ્યશ્રીના આલંબને આપણે સૌ પણ કેવલ જ્ઞાનીની પરસદામાં બેસવા જો સક્ષમ બનવું હોય તો અવશ્યપણે આપણા આત્મામાં રહેલ કર્મરૂપી લોખંડને આ અક્ષય પાત્રો રૂપ પારસમણીનો સ્પર્શ કરાવવો જ રહ્યો. જે જે આ રસથાળ આરોગશે તે ન્યાલ ન્યાલ થઈ જશે તે વાત નિશંક છે. એ માત્ર તેમનો અક્ષર દેહ જ નથી, તે તો દરેક સાધક આત્માને અક્ષર લોકમાં સિદ્ધ શિલાએ પહોંચાડનાર પાવન માર્ગશિલા છે, યાન છે, દેવ વિમાન છે. દેહ છોડીને ચાલ્યા ગયા તે પુણ્ય પુરુષ આજે પણ ગુણો રૂપે અહીં જ વસે છે. તેનો દસ્તાવેજ એટલે જ આ હસ્તાક્ષરનું અક્ષય પાત્રની ગ્રંથ શ્રેણી. શ્રી જૈન શાસનને આ નજરાણાનો ઉપહાર મળ્યો, તેમાં પરમ પૂજ્ય પન્યાસજી મહારાજ તો ખરા જ, પણ તદુપરાંત તેમાં મુખ્ય યશાધિકારી છે પરમ પૂજ્ય પન્યાસ શ્રી વજ્રસેન વિજયજી ગણીવર્ય મહારાજ સાહેબની દૂરંદેશી દ્રષ્ટિ એવં તત્વભક્તિ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબનું સુરમ્ય માર્ગદર્શન, પ્રૂફ ચેકિંગ એવં કાબેલ આગેવાની ઉપરાંત અનુવાદ અને પ્રૂફ ચેકિંગ માટે પરમ પૂજ્ય સાધ્વી રત્ના શ્રી ભાવપૂર્ણા શ્રીજી મહારાજના શિષ્યા શારદા સુતા પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજ શ્રી જીનમતી શ્રીજી સાહેબને ઉપરાંત અન્ય સર્વે સહવર્તી શ્રમણ શ્રમણીજી ભગવંતોને જ આનો યશ જાય છે. અમે તો બહુ જ નાના નિમિત્ત માત્ર છીએ અને આમ પણ જ્યારે કાર્ય જ બોલવા લાગે છે ને ત્યારે ધેર ઇઝ નો ડુઅર. આ ગ્રંથ શ્રેણી દ્વારા ગુરુ મહારાજ અક્ષરદેહે પુનઃ પધાર્યા હોય તેટલો આનંદ અનુભવતી ભારતી દીપક મહેતાના રાજકોટથી આપ સૌના આત્મચૈતન્યને સાદર સવિનય વંદન. કાંઈ પણ મારાથી શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણા થઈ ગઈ હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડમ કહી આપ સૌની રજા લઉં છું. પ્રણામ, નમસ્કાર.